તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સુરતી કોલ્ડ કોકો। તમે એકદમ આસાન રીતે હેલ્ધી, સસ્તો અને ચોખ્ખો કોલ્ડ કોકો ઘરે જ બનાવી શકો છો। તો કોલ્ડ કોકો બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લેશું। દૂધને આપણે ઉકાળીશું। તો એક ઉફાળો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે। વચ્ચે વચ્ચે આ રીતે દૂધને ચલાવતા રહીશું। તો દૂધ જ્યાં સુધીમાં ઉકળે ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં ઠંડુ દૂધ, તો 3/4 કપ જેટલું મેં ઠંડુ દૂધ લીધું છે અને આપણે એમાં 3 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર લઈશું। તો આનાથી તમારો કોકો છે એ થીક થશે અને વેનીલાનો ફ્લેવર પણ આવશે। તો 3 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર અને 4 ટેબલ સ્પૂન કોકો પાવડર। હર્શલી કે કેડબરીનો લેવાનો, ઇઝીલી તમને કરિયાણાની શોપમાં મળી જશે। તો એનાથી તમારે કોકોનો કલર છે એકદમ ડાર્ક આવશે। એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરવાનું। તો એકદમ સારી રીતે મિક્સ, અને તમે જોઈ શકો છો મિક્સર એકદમ થીક થઈ ગયું છે અને સાઈડમાં મૂકીશું। દૂધને આપણે જોઈ લઈશું। તો દૂધ તમે જોઈ શકો છો ગરમ થઈ ગયું છે। દૂધમાં ઉફાળો આવે એટલે ગેસની આંચ આપણે એકદમ સ્લો કરી દઈશું અને 3/4 કપ શુગર, તો પોણો કપ જેટલી ખાંડ નાખીશું। તો અહીંયા તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછી પણ કરી શકો છો। મિક્સ કરી દઈશું। ખાંડ જેવી પીગળે એટલે કોકો પાવડર, કસ્ટર્ડ પાવડરવાળો દૂધ છે એ થોડું થોડું કરી ઉમેરશું। સતત આપણે એને હલાવીને મિક્સ કરતા જવાનું અને નાખતા જવાનું છે, નહીતર એમાં ગાંઠા પડી જાય છે। તો આ રીતે હલાવતા જઈ હું નાખી દઈશ। 3 થી 4 મિનિટ માટે દૂધને આપણે ઉકળવા દઈશું, એટલે દૂધ છે એકદમ જાડું થીક થઈ જશે। તો ક્રીમી અને થીક દૂધ આપણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને કોકો હલકો ગરમ રહે ત્યાં સુધી આપણે એને ઠંડો થવા દઈશું। જ્યારે હલકો ગરમ રહે ત્યારે આ રીતે તપેલી અને આવી મોટી ગરણી ચાળણી મૂકી કોકોને આપણે ગાળી લઈશું। એટલે કોકોમાં કોઈ ગાંઠા કે મલાઈ થઈ હોય એ સારી રીતે ગળાય અને કોકો આપણો એકદમ સ્મૂથ સિલ્કી બની જશે। તો આ રીતે ગાળીશું તો કોકો છે એકદમ સ્મૂથ અને સિલ્કી થઈ જશે। કોકો ઠંડો થાય એટલે વધારે જાડો થાય છે। આ રીતે જ્યારે હલકો ગરમ કોકો હોય ત્યારે આપણે એમાં બદામ અને કાજુના ટુકડા નાખી દઈશું। તો હું કાજુ બદામવાળો કોકો બનાવી રહી છું। તો 1/4 કપ જેટલા ઝીણા ટુકડા કરી બદામ અને કાજુના મેં નાખી દીધા છે ને હલકું ગરમ હોય ત્યારે જ નાખવાનું। રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે ઠંડો થવા દઈશું અને આપણો કોકો તૈયાર થઈ જશે। 2 કલાક પછી ઠંડો કોકોને તમે સર્વિંગ ગ્લાસમાં કાઢો। ઉપરથી ચોકલેટ ખમણેલી, કાજુના પીસીસ અને બદામને થોડી ખમણી અને ગાર્નિશ કરો। ઠંડો કોકોને સર્વ કરો। આ કોકો બાળકોથી લઈ મોટા બધાને ભાવશે। તો આ ગરમીઓમાં તમે આ કોકોની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી રેસીપી માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।